એ મુરલીધર વિદ્યાર્થીઓ ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ 10 સામાજિક સમસ્યાઓ। તો વિદ્યાર્થીઓ આનાથી અગાઉના વિડીયોમાં આપણે સામાજિક સમસ્યાની વ્યાખ્યા, સામાજિક સમસ્યાના લક્ષણો અને ભારતની મુખ્ય સામાજિક સમસ્યાઓમાંની એક સમસ્યા અસમાન જાતિ પ્રમાણ સમસ્યા વિશેની ચર્ચા આપણે કરી લીધી છે। તો આજે અહીં આપણે ભારતની મુખ્ય સમસ્યાઓમાંની એક સમસ્યા HIV એડ્સ વિશેની માહિતી મેળવવાની છે। તો હવે આપણે HIV એડ્સ વિશે જોઈએ કે HIV એડ્સ એક વિશ્વવ્યાપી સામાજિક સમસ્યા છે કે HIV એડ્સ જે છે તે કોઈ પણ માત્ર સમાજ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આખા વિશ્વમાં વ્યાપેલી સમસ્યા છે કે વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો દેશ હશે કે જેમાં એડ્સના દર્દીઓ ન હોય, કે આમ આપણને વિશ્વના તમામ દેશોમાં એડ્સના દર્દીઓ જોવા મળે છે। HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં દક્ષિણ આફ્રિકા, નાઇજીરિયા પછી ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે કે એડ્સના દર્દીઓમાં ભારતનું જે સ્થાન છે તે ત્રીજા નંબરનું છે કે પહેલો નંબર દક્ષિણ આફ્રિકા, બીજો નાઇજીરિયા અને ત્રીજો ભારત દેશ। કે અહીં તો આના પરથી આપણને ખ્યાલ આવે છે કે ભારતમાં એડ્સના દર્દીઓનું જે સંખ્યા છે તે વધારે છે કે નાકો નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના વર્ષ 2013 અને 14ના અહેવાલ મુજબ ભારતમાં વર્ષ 2011માં 15થી 49 વર્ષની ઉંમરના લોકોમાં HIV ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 20.89 લાખ હતી કે નાકો જે સંસ્થા છે તેના 2013 અને 14ના અહેવાલ મુજબ 2011માં 15થી 49ની ઉંમરના જે લોકો હતા તેમાંથી 20.89 લાખ HIV એડ્સના દર્દીઓ જોવા મળ્યા હતા। નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના આ અંકો દર્શાવે છે કે ભારતમાં HIV ગ્રસ્ત લોકો મોટે ભાગે યુવા વયના છે કે આ રીતે જોઈએ તો યુવાનો માટે એડ્સની સમસ્યા એક પડકાર છે કે વળી અન્ય દેશોની તુલનામાં જ્યારે ભારતના યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે, ત્યારે એડ્સ ગ્રસ્ત યુવા દર્દીઓનું ઉપયુક્ત પ્રમાણ ચિંતા ઉપજાવનારું છે કે ખાસ કરી અને આપણો ભારત દેશ જે છે તે યુવાઓના દેશ તરીકે ઓળખાય છે અને આપણા દેશમાં યુવાનોની સંખ્યા પણ વધારે છે, પરંતુ એડ્સ ગ્રસ્ત યુવા દર્દીઓનું આટલું બધું પ્રમાણ તે આપણા દેશ માટે એક ચિંતાજનક બાબત ગણી શકાય। તો હવે આપણે જોઈએ કે એડ્સ એટલે શું, કે સરળ શબ્દોમાં તો એવું કહી શકાય કે એડ્સ એટલે શરીરે મેળવેલી રોગ પ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો। કે સરળ શબ્દોમાં જો આપણે એડ્સની વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું કહી શકીએ કે એડ્સ એટલે કે શરીરે મેળવેલી રોગ પ્રતિકારક શક્તિના ચિહ્નો। કે એનો હવે આપણે શાબ્દિક અર્થ જોઈએ કે એડ્સ એટલે શું, તો પહેલું એ એટલે કે જેમાં એક્વાયર્ડ એટલે કે મેળવેલું, ત્યારબાદ બીજું છે આઈ એટલે કે ઇમ્યુન કે જેને રોગ પ્રતિકારક શક્તિ, ત્યારબાદ ડી એટલે કે ડેફિશિયન્સી કે જેને ઉણપ તરીકે ઓળખવામાં આવે છે, અને સી એટલે કે સિન્ડ્રોમ કે જેને આપણે ચિહ્ન તરીકે ઓળખીએ છીએ। કે આ રીતના આપણે જોઈએ તો કે રોગ પ્રતિકારક શક્તિની જે ઉણપ છે કે આપણે મેળવેલા જે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઉણપના જે ચિહ્નો આપણને દેખાય છે તેને આપણે એડ્સ કહી શકીએ।
તો આમ એડ્સ એટલે માનવીના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો કે માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જે ઓછી થઈ જાય છે અને તેના કારણે જે રોગો થાય છે તે કે શરીરમાં એચઆઈવીનો વાયરસ પ્રવેશે એટલે થોડા વર્ષો પછી વ્યક્તિને એડ્સ થાય છે કે વ્યક્તિને જ્યારે એચઆઈવીનો વાયરસ પ્રવેશે છે એના પછી થોડા વર્ષ પછી આ એડ્સ નામનો જે રોગ છે તે થતો હોય છે કે એમાં એચઆઈવી એટલે કે હ્યુમન ઇમ્યુન ડેફિશિયન્સી વાયરસ કે આ વાયરસ વ્યક્તિના શરીરમાં દાખલ થઈ ધીમે ધીમે તેની રોગ પ્રતિકારક શક્તિનો નાશ કરે છે અને પરિણામે એચઆઈવી વાયરસ ધરાવનાર વ્યક્તિનું શરીર અનેક રોગોનો ભોગ બને છે અને વ્યક્તિના શરીરની આ પરિસ્થિતિ એટલે જ એડ્સ કે એચઆઈવી નામનો જે વાયરસ છે તે વ્યક્તિના શરીરમાં પહેલાં તો દાખલ થાય છે અને પછી વ્યક્તિની જે રોગ પ્રતિકારક શક્તિ છે તેને ધીમે ધીમે નષ્ટ કે નાશ કરે છે અને એના કારણે કે વ્યક્તિનું જે શરીર છે પછી ધીમે ધીમે ઘણા બધા રોગોનો ભોગ બનતું હોય છે તો વ્યક્તિના શરીરની જે એ જ પરિસ્થિતિ છે એને આપણે એડ્સ તરીકે ઓળખીએ છીએ તો એડ્સ સર્વપ્રથમ કે એડ્સનો સૌ પ્રથમ જે દર્દી છે તે ઈસવીસન 1981માં અમેરિકામાં નોંધાયો હતો કે અમેરિકાના લોસ એન્જલ્સમાં સજાતીય સંબંધો ધરાવતા પુરુષોમાંથી આ રોગ ધીમે ધીમે ડ્રગ્સના ઇન્જેક્શન લેતા વ્યસનીઓમાં અને ત્યાર પછી વિશ્વના લગભગ તમામ દેશોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયેલો છે તો આ પ્રશ્ન આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે વિશ્વમાં સૌ પ્રથમ એડ્સનો દર્દી ક્યારે અને ક્યાં નોંધાયો હતો તો કે 1981માં અમેરિકામાં ત્યાર પછી છે કે ભારતમાં ઈસવીસન 1986માં ચેન્નઈમાં સૌ પ્રથમ ડોક્ટર સુનીતિ સોલોમને એક સેક્સ વર્કરને એચઆઈવી હોવાનું નિદાન કર્યું હતું કે ત્યાર પછીના વર્ષોમાં સેક્સ વર્કર્સમાં આ રોગોના ચિહ્નો હોવાનું માલુમ પડ્યું હતું અને 1987 સુધીમાં કે એચઆઈવીના બીજા નવા 135 દર્દીઓ ઉમેરાયા હતા કે જેમાંથી 14 વ્યક્તિઓ સંપૂર્ણપણે એડ્સગ્રસ્ત હતી તો અહીં આપણે એડ્સ એટલે શું અને એના વિશેની જે સામાન્ય માહિતી હતી તે મેળવી તો હવે વિદ્યાર્થીઓ આપણે જોઈશું કે એડ્સ કેવી રીતના ફેલાય છે કે જે એડ્સ રોગ છે એ કેવી રીતના ફેલાય છે તો એડ્સ એ એચઆઈવી વાયરસથી થતો રોગ છે અને એચઆઈવીનો વાયરસ શરીરની બહાર બહુ સહેલાઈથી નાશ પામે છે કે એચઆઈવીનો જે વાયરસ છે તે શરીરની બહાર ઝડપથી નાશ પામી જતો હોય છે પરંતુ એક વખત તે માનવ શરીરમાં પ્રવેશી જાય ત્યાર પછી તેનો નાશ કરી શકે એવી કોઈ દવા કે રસી હજી સુધી શોધાઈ શકી નથી કે માનવ શરીરની બહાર તો એચઆઈવીનો વાયરસ જલ્દીથી નાશ પામે છે પરંતુ માનવીના શરીરમાં પ્રવેશ્યા પછી તેનો નાશ કરવો ખૂબ જ મુશ્કેલ છે કે એચઆઈવીનો જે વાયરસ છે તે માનવ શરીરમાં પ્રવેશ કરી લે છે પછીથી તેનો નાશ કરવો કે તેના નાશ માટેની હજી સુધી કોઈ દવા કે રસી આપણને પ્રાપ્ત થઈ નથી તો એડ્સનો વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગેની સમજ ડોક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડોક્ટર વ્રજલાલ પટેલે એડ્સ આ યુગનો મહાકાળ પુસ્તકમાં આપી છે કે એડ્સ નામનો જે વાયરસ છે માનવ શરીરમાં કઈ રીતના પ્રવેશે છે તે માટેની સમજ ડોક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડોક્ટર વ્રજલાલ પટેલ નામના વ્યક્તિઓ દ્વારા એડ્સ આ યુગનો મહાકાળ પુસ્તકમાં આપેલી છે કે તેમના મતે એડ્સના વાયરસ મુખ્યત્વે નીચે દર્શાવેલા 4 માધ્યમો દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે એમાં પહેલું છે
કે અસલામત જાતીય સંબંધ દ્વારા, બીજું છે કે એકબીજાને જ્યારે લોહી દ્વારા કે જ્યારે લોહીની ફેરબદલી કરવામાં આવે છે એના દ્વારા, ત્રીજું છે માતા દ્વારા કે માતા જે કોઈ પણ બાળકને જન્મ આપે છે તો જે માતાને એડ્સ રોગ હોય છે તો તેને જન્મનાર અથવા તો તે જે બાળકને જન્મ આપે છે તે બાળકને પણ એડ્સ હોય છે. ત્યારબાદ જંતુયુક્ત સાધનો દ્વારા. તો આ રીતના એડ્સ ફેલાતો હોય છે. ત્યાર પછી છે કે એડ્સ કેવી રીતે ફેલાતો નથી. કે ઘણી બધી વખત કે આ એડ્સ જે રોગ છે તે માનવીને ડરાવનાર કે ખોટી જે માન્યતાઓના લીધે કે માનવીને ઘણી બધી અસર ઉપજાવતું હોય છે, ત્યારે કે ઘણી બધી વખત ખોટી માન્યતાઓને કારણે લોકોને ડર બેસી ગયો છે કે કઈ બાબતોના લીધે એડ્સ ફેલાતો હોય છે અને કઈ બાબતોના લીધે નથી ફેલાતો. તો અહીં આપણને ઘણા બધા એવા કારણો આપેલા છે કે જેના લીધે એડ્સ ફેલાતો નથી. તો એડ્સના દર્દી સાથે હાથ મિલાવી, તેની સાથે બેસવા કે ઉઠવાથી, તેની સાથે જમવાથી, ભેટવાથી કે ચુંબન કરવા કે એડ્સનો ચેપ લાગતો નથી. કે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે લોકો ખોટી માન્યતાઓ ધરાવતા હોય છે કે એડ્સનો જે દર્દી હોય છે તેમની સાથે હાથ મિલાવવાથી કે તેમની સાથે ભોજન લેવાથી, તેમની સાથે કે બેસવા ઉઠવાથી રોગ ફેલાતો હોય છે, પરંતુ આ માન્યતા ખોટી છે. ત્યારબાદ તળાવ, નદી કે સ્વિમિંગ પુલમાં સાથે સ્નાન કરવાથી એડ્સનો ચેપ લાગતો નથી. ત્યારબાદ એડ્સના દર્દીની ખાંસી કે છીંકથી એડ્સ ફેલાતો નથી. કે એડ્સના જે દર્દી હોય છે તે ખાંસી કે છીંક ખાતો હોય તો એના વાયરસ દ્વારા પણ એડ્સ ફેલાતો નથી. ત્યારબાદ માખી, મચ્છર કે માંકડ દ્વારા પણ એડ્સ ફેલાતો નથી. જાહેર શૌચાલયના ઉપયોગથી પણ એડ્સ ફેલાતો નથી. એડ્સનો ચેપ લાગેલા દર્દીઓના આંસુ કે પરસેવાથી પણ એડ્સ ફેલાતો નથી. તો અહીં આ બાબતો પરથી આપણને ખ્યાલ આવે છે કે એડ્સ ગ્રસ્ત જે દર્દી છે તેના કોઈ પણ સામાન્ય લક્ષણ દ્વારા તો આપણને અન્ય કોઈ પણ વ્યક્તિને એડ્સ રોગ લાગુ પડતો નથી. હવે આપણે એચઆઈવી એડ્સ માટેના કયા કારણો છે કે કયા કારણોસર એચઆઈવી એડ્સ થાય છે તે કારણો વિશેની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થીઓ, એચઆઈવી એડ્સ એ માત્ર વિશ્વવ્યાપી જન આરોગ્યની જ સમસ્યા નથી, પરંતુ તે સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોના ઉલ્લંઘનનું પણ પરિણામ છે. કે આખા વિશ્વવ્યાપી કે જન આરોગ્યની જ સમસ્યા નથી, પરંતુ આપણા જે સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોનું ઉલ્લંઘન થાય છે ને એનું જ પરિણામ છે. કે એડ્સનો ભોગ બનેલી વ્યક્તિ અને તેના કુટુંબથી માંડી અને સમાજ, સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા અને વસ્તી પર પણ વિપરીત અસર પડે છે. કે આ બધા દ્રષ્ટિબિંદુથી જોઈએ તો એચઆઈવી એડ્સ જન આરોગ્યની સાથે એક સામાજિક સમસ્યા પણ છે. કે અહીં એક સામાજિક સમસ્યા તરીકે એડ્સના કારણોની વિસ્તૃત આપણે સમજ મેળવીએ. મળે છે. આધુનિક સંશોધનો અને અહેવાલો મુજબ અસંખ્ય સેક્સ વર્કર્સ એચઆઈવીનો ચેપ ધરાવે છે. વળી આધુનિક યુગમાં લગ્ન પૂર્વેની જાતીય પવિત્રતા અને લગ્નેતર સંબંધો અંગેના ધોરણો ઢીલા પડ્યા છે અને જાતીય સ્વેચ્છાચારનું પ્રમાણ વધ્યું છે. તો પતિ પત્નીની પરસ્પર જાતીય વફાદારી પર ટીવી સિરિયલોથી માંડી અને ફિલ્મો અને સોશિયલ મીડિયાએ વિપરીત અસર નિપજાવી છે.
આ માધ્યમો દ્વારા રજૂ થતા સંદેશાઓને કારણે જાતીય જીવનમાં વિવિધતાના મોહનું પ્રમાણ વધ્યું છે. તો આ બધાના પરિણામે મહાનગરોથી લઈ અને ગામડાઓમાં બળાત્કારની ઘટનાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના 2013ના વાર્ષિક અહેવાલ મુજબ 2012માં સમગ્ર ભારતમાં 24,923 બળાત્કારના કેસો નોંધાયા હતા, કે જેમાં 98% કિસ્સાઓમાં બળાત્કાર કરનાર વ્યક્તિ નજીકની કે પરિચિત હોવાનું માલુમ પડ્યું હતું. વળી આધુનિક યુગમાં સજાતીય સંબંધોનું પ્રમાણ પણ વધ્યું છે. ગે રિલેશન અને લેસ્બિયન રિલેશનશિપને કારણે એઇડ્સ થવાની શક્યતા સૌથી વધારે છે. અમેરિકા, આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં આવા જાતીય સંબંધો ધરાવનાર લોકોની સંખ્યા વધુ હોવાથી અને સરકારે પણ આવા સંબંધોને માન્યતા આપી હોવાથી આ દેશોમાં એઇડ્સના દર્દીઓની સંખ્યા પણ વધારે છે. આ રીતે અસલામત જાતીય સંબંધ એઇડ્સ ફેલાવવામાં સૌથી મહત્વનું કારણ છે. ત્યારબાદ બીજું કારણ છે લોહીની ફેરબદલ. કે વિદ્યાર્થીઓ, આપણે જોયું કે એઇડ્સના વાયરસ બહારના વાતાવરણમાં લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી શકતા નથી. પરંતુ જો આ વાયરસ શરીરના ફ્લૂઇડ કે રક્ત, વીર્ય કે યોનિસ્ત્રાવના સંપર્કમાં આવે તો તેનો અંત આણી શકાતો નથી. આનો અર્થ એ થયો કે આકસ્મિક સંજોગોમાં રક્તની જરૂર ઊભી થાય ત્યારે એચઆઈવીનો ચેપ લાગેલી વ્યક્તિનું રક્ત લેવું જોખમકારક છે. કે એચઆઈવી ચેપ લાગેલી વ્યક્તિનું રક્ત એઇડ્સ ફેલાવનારું મહત્વનું પરિબળ છે. કે ઘણી બધી વખત આપણને કોઈ પણ આકસ્મિક સંજોગોમાં જ્યારે રક્તની જરૂર પડે છે, લોહીની જરૂર પડે છે અને એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનું લોહી લેવામાં આવે તો એના કારણે પણ એઇડ્સ ફેલાવાની શક્યતા રહેલી છે. વળી કેટલાક લોકો માત્ર પૈસા મેળવવા માટે નિયમિત રક્ત આપતા હોય છે, તો આવા ધંધાદારી રક્તદાતા પાસેથી મેળવેલું પરીક્ષણ કર્યા વિનાનું રક્ત લેવાથી એઇડ્સ થવાની શક્યતા ઘણી વધારે છે. અકસ્માત કે આકસ્મિક સંજોગોમાં જ્યારે પણ રક્તની જરૂર ઊભી થાય ત્યારે પરીક્ષણ કરેલું રક્ત લેવાનો આગ્રહ એઇડ્સ સામે રક્ષણ આપે છે. કે ઘણી બધી વખત લોકો ધંધો લોહી આપી અને પૈસા મેળવવાનો જે ધંધો છે તે કરતા હોય છે, તો એ આપણે આકસ્મિક સંજોગોમાં પરીક્ષણ કર્યા વગરનું લોહી ક્યારે પણ ન લેવું. પરીક્ષણ કરાવી અને ત્યારબાદ જ લોહી લેવું, તો જેથી કરી અને એઇડ્સથી આપણને રક્ષણ મળી શકે. કે આ ઉપરાંત એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિની કિડની, આંખો, શ્વેતકણો, રક્તકણો કે અન્ય કોઈ પણ અંગનું પ્રત્યારોપણ અન્ય કોઈ વ્યક્તિના શરીરમાં કરવામાં આવે તો અંગ લેનાર વ્યક્તિને ચેપ લાગી શકે છે. કે લોહીની સાથે સાથે આપણા શરીરના જે અન્ય શરીર પણ છે, જેમ કે કિડની, આંખો, શ્વેતકણ, રક્તકણ, અન્ય કોઈ પણ એમ કે અંગનું પણ ફેરબદલી જ્યારે કરવામાં આવે છે એક શરીરમાંથી બીજા શરીરમાં, ત્યારે જે આપનાર વ્યક્તિ જો એઇડ્સ ગ્રસ્ત હોય તો જેના શરીરમાં પછી એ અંગો ટ્રાન્સફર કરવામાં આવે છે એ વ્યક્તિને પણ ચેપ લાગી શકે છે. તો આ રીતના લોહીની ફેરબદલ દ્વારા અથવા તો શરીરના કોઈ પણ અન્ય અંગ દ્વારા પણ એઇડ્સ થાય છે. ત્યારબાદ ત્રીજું છે કે માતા પિતા દ્વારા બાળકને. કે જે માતા પિતાને એચઆઈવી એઇડ્સ હોય છે તો તેના સંતાનને પણ એઇડ્સ થતો જ હોય છે. કે એચઆઈવીનો ચેપ લાગેલી સ્ત્રી કે પુરુષ જ્યારે એકબીજા સાથે અસલામત જાતીય સંબંધથી જોડાય અને જો સ્ત્રી સગર્ભા બને તો તેવી સ્ત્રીના ગર્ભમાં રહેલા બાળકને એચઆઈવીનો ચેપ લાગી શકે છે. એઇડ્સના વૈશ્વિક વ્યાપ માટે આ ત્રીજું સૌથી મહત્વનું કારણ છે. કે સગર્ભાવસ્થાવાળી સ્ત્રીને સારવારના અભાવમાં બાળકને જન્મ પહેલા કે જન્મ પછી એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા 20% જેટલી છે.
એચઆઈવીનો ચેપ ધરાવતી સ્ત્રીની સુવાવડ દરમિયાન જો કાળજી રાખવામાં ન આવે તો બાળકને એચઆઈવીનો ચેપ લાગી શકે છે. આ ઉપરાંત પ્રસૂતિની કેટલીક પારંપરિક પદ્ધતિઓમાં પણ આરોગ્યના ધોરણોને ન જળવાતા માતા દ્વારા બાળકને એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા વધારે છે. આમ માતા પિતા દ્વારા બાળકને ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. ત્યારબાદ ચોથું કારણ છે નશીલા પદાર્થોનું વ્યસન કે નશીલા પદાર્થોના વ્યસનને કારણે પણ એડ્સ ફેલાવાની શક્યતા વધી જાય છે. કે નશીલા પદાર્થોના વ્યસનીઓની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે. આથી આવી વ્યક્તિઓને એચઆઈવીનો ચેપ ઝડપથી લાગી શકે છે. કે આધુનિક સંશોધનોના અહેવાલ મુજબ નશીલા પદાર્થોના ઘણા વ્યસનીઓ એડ્સના દર્દી હોવાનું માલુમ પડ્યું છે. કે નશીલા પદાર્થોના વ્યસનીઓ નશો કરનારું કેફી દ્રવ્ય ઇન્જેક્શનના માધ્યમથી લે છે. કે નશીલા પદાર્થના જે વ્યસનીઓ હોય છે તે ઘણી બધી વખત કેફી દ્રવ્ય ઇન્જેક્શનના માધ્યમ દ્વારા લેતા હોય છે અને આ ઇન્જેક્શનમાં લીધેલી એકની એક સોય તેઓ એકબીજા માટે વાપરતા હોય છે. આથી એચઆઈવીનો ચેપ લાગેલી વ્યક્તિ જ્યારે આવી સોય અન્ય વ્યસનીને આપે ત્યારે તે વ્યક્તિ પણ એચઆઈવીનો ભોગ બને છે. તો ઉત્તર અને પૂર્વ ભારતમાં આ કારણ એડ્સ ફેલાવાનું મહત્વનું કારણ બન્યું છે. તો આ દેખીતા કારણ ઉપરાંત ભોગવાદી વિચારો, લગ્ન અને ત્યારે પછીની પારિવારિક જવાબદારીઓ નિભાવવામાંથી છટકવાની વૃત્તિ, જાતીય જીવન અંગેની ખોટી માન્યતાઓ, વધારે પડતી મહત્વાકાંક્ષાઓ, ગરીબી, શિક્ષણનો અભાવ, શહેરીકરણ જેવા સમાજ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા અનેક કારણો એચઆઈવીના ઉદ્ભવમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો વિદ્યાર્થીઓ, એચઆઈવી એડ્સ એ પણ એક ખૂબ જ જીવલેણ રોગ છે. તો આ રીતના કે એચઆઈવીનો ભોગથી કે એચઆઈવીનો જે રોગ છે એડ્સ તેનાથી બચવા માટે ઘણા બધા એના ઉપાયો પણ છે. તો આના પછીના વિડીયોમાં આપણે તેના ઉપાયો વિશેની પણ ચર્ચા કરીશું. પરંતુ આજે આપણે આ વિડીયોમાં એચઆઈવી એડ્સ એટલે શું અને તે કેવી રીતના ફેલાય છે અને કેવી રીતના ફેલાતો નથી અને એચઆઈવી એડ્સના કયા કયા મુખ્ય કારણો જવાબદાર છે તેના વિશેની માહિતી મેળવી. અસ્તુ.